વિકાસ નિગમ લિમિટેડની કચેરી ખાતે ગ્રાહક અધિકાર સંગઠન તથા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ એક ગોરવાના સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટરો મુદ્દે એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા શહેરના રેસકોર્સમાં આવેલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની કચેરી ખાતે ગ્રાહક અધિકાર સંગઠન તથા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ એક ગોરવાના સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટરો મુદ્દે એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરોની ફરિયાદો સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ગ્રાહકોની પરવાનગી વગર એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવતા વિરોધ પણ થઈ રહ્યો છે। ત્યારે આજે ગ્રાહક અધિકાર સંગઠન અને ગોરવાની સ્વામી વિવેકાનંદ હાઇટ્સના સ્થાનિક રહીશો દ્વારા રેસકોર્સ વિસ્તારમાં આવેલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની કચેરીએ એમડીને આવેદનપત્ર આપી નવા સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવાની રજૂઆત કરી હતી। આ દરમિયાન કચેરીના ગેટ પાસે સિક્યુરિટી જવાનો તથા સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। કે અમારે જે નવા મીટર સ્માર્ટ મીટર નાખ્યા છે ને એ તમે કાઢી જાઓ અને જૂના મીટર નાખી જાઓ, કારણ કે અમારે અતિશય બિલ આવે છે। અમે રોજનું અમારે 150-200 રૂપિયા રિચાર્જ થાય છે, તે અમને પરવડતું નથી। બધાની ત્યાં બંધ કરી દીધા છે મીટર નાખવાના, તો અમારી ત્યાં જે નાખેલા છે એ તમે કાઢી જાઓ અને જૂના મીટર અમને જે પહેલાંના હતા એ આપી જાઓ, બીજું કાંઈ નથી જોઈતું અમને। એટલા માટે અમે એને આવેદનપત્ર આપ્યું છે। પિયુષા પંચાલ મુદ્દો એ છે, ગત અઠવાડિયે પણ અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું। એમાં 7 મુદ્દા કીધેલા હતા, એમાં અમુક માંગણીઓ પૂર્ણ થઈ છે, પણ હવે કેવું છે કે જે અમારી પાસે 724 મકાનોની ફરિયાદ આવેલી છે કે એ લોકોને મીટર લાગી ગયા છે, રોજના 400 થી 500 રૂપિયા કટિંગ થઈ રહ્યા છે, જેનું પ્રૂફ બધા લઈને આવ્યા છે પેપર સાથે। અમે બીજું આ પેપરો છે, આટલી ફરિયાદો છે અમારી પાસે, તો આજે અમે એમજીવીસીએલના ડાયરેક્ટર છે એમડીસીને મળવા આવ્યા છીએ, તેમને આવેદન આપવા આવ્યા છે કે જે જૂના મીટરો લાગ્યા છે તેને પરત નીકાળીને પાછા એમના જે મીટર છે સ્માર્ટ મીટર નથી જોઈતા, એમને જૂના મીટર લગાડીને આપો, જેથી કરીને તેમનું ઘર ચાલે। હમણાં એમનું 5 ગણું 6 ગણું બિલ આવી રહ્યું છે, બરાબર? એ બિલ ના આવે તેના માટે જૂના મીટર પરત આપો, અને જ્યારે તમારે ટ્રાયલ જ કરવું છે તો સરકારી સંસ્થાઓમાં ટ્રાયલ કરો, પછી તમે આમ આદમીના ઘરમાં જઈને કરો। ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે, એ જ અમારું આવેદન છે આજે। જો તમે આજે રજૂઆત છે ડાયરેક્ટરને રજૂઆત કરવા જઈએ તો જૂના મીટર જો નહીં આપવામાં આવે તો તમે શું કરો? જૂના મીટર પરત નહીં આપવામાં આવે તો અમારી લીગલ ટીમે એક કેસ તૈયાર કરેલો જ છે, જે અમે આગળ જઈને પોસ્ટ કોર્ટમાં કેસ લડીશું। અમે વિપુલ દવે।